સાંભળી. પછી એમના બે દીકરાઓ હતા મનુ શત્રુપાના. એક છે ઉત્તાનપાદ અને એક છે પ્રિયવ્રત. એમાં જે ઉત્તાનપાદ છે એની બે પત્નીઓ છે, સુનીતિ અને સુરુચિ. આમ બે પત્નીઓ છે. જાયે ઉત્તાનપાદસ્ય સુનુતિ સુરુચિસ્તયોઃ સુરુચિ પ્રેયસી પ્રત્યુરે નેતરામ યત્સુતો ધ્રુવઃ. સુનીતિ અને સુરુચિ. સુરુચિ એટલે સંસારના વિષયો અને ભોગ ભોગવવાની ઈચ્છા. સમાધિ ભાષા છે, પહેલા દિવસથી કહું છું. આપણે પણ બધા સુરુચિને અપનાવીએ છીએ, સુનીતિને અપનાવતા નથી. સુરુચિ એટલે સંસારના ભોગ ભોગવવાની ઈચ્છાઓ. સંસારની માયાના પ્રપંચમાં ખાન પાન ભોગ વૈભવ વગેરેમાં આપણું મન પરોવાવવું એ સુરુચિ. અને સુનીતિ એટલે આધ્યાત્મિક માર્ગ, ભગવાનનો પથ, સત્ય વક્તા હોવું, નીતિથી જીવન જીવવું, કોઈનું ખોટું કરવું નહીં, અનીતિથી અર્થોપાર્જન ન કરવું, અનીતિથી ધન ન કમાવું. આ સુનીતિ છે. આ બેને સ્ત્રીઓના રૂપમાં જોવાની જરૂર નથી, કથાના રૂપમાં તો છે જ, પણ મેં કીધું ને ભાગવત સમાધિ ભાષા છે, એને સમજવી પડે. વાર્તા રે વાર્તા જેવું કાલે કીધું તેવું. એમાં જે સુનીતિ છે ને એનો પુત્ર છે ધ્રુવ, અને જે સુરુચિ છે એનો છે ઉત્તમ. ઉત્તાનપાદના બે પત્ની બે દીકરા. હે ઉત્તાનપાદ કોણ? ઉત્તાનપાદ એટલે આપણે જ ઉત્તાનપાદ છે. જેનું માથું નીચે અને પગ ઉપર હોય એ ઉત્તાનપાદ. એટલે માથું નીચે ને પગ ઉપર શાસ્ત્રજી આવું કઈ રીતે? અમારો તો બરોબર છે બધું. જ્યારે આપણે ગર્ભમાં આવીએ ત્યારે આપણી પરિસ્થિતિ કેવી હોય? માથું નીચે હોય. બાળકનો જન્મ થાય ત્યારે એ જીવ જ ઉત્તાનપાદ છે, અને એને સંસારને ભોગ ભોગવવામાં રુચિ છે, એટલે સુરુચિ. અને નીતિથી જીવન જીવતો નથી. બે પત્નીઓ તો છે, ભગવાને એને અધિકાર આપ્યો છે, પણ એ સુનીતિને અપનાવતો નથી, સુરુચિને ભૂલતો નથી. એક વખત ઉત્તાનપાદ રાજ્યસભામાં પોતાની ગાદી પર બેઠા છે. એમના ખોળામાં સુરુચિનો દીકરો ઉત્તમ બેઠો છે.